ગુડ મોર્નિંગ છોકરાઓ, કેમ છો ભાઈ? મજામાં? કેવું ચાલે છે જિંદગીમાં? જલસા છે ને ભાઈ? જુઓ ભાઈ, આજના લેક્ચરમાં આપણે જોઈશું હવે એ મીટર અને વોલ્ટ મીટર. જોજો ભાઈ, મસ્ત મજાની થિયરી છે તમારી એ મીટર અને વોલ્ટ મીટર. જો સૌથી પહેલા એ મીટરનું કામ શું ભાઈ? ભાઈ એ મીટર, ભાઈ આપણે લાસ્ટ ટાઈમ ગેલ્વેનોમીટરની રચના સિદ્ધાંત કાર્ય જોયું હતું. એનો ઉપયોગ કરીને એ મીટર બને. એ મીટર એમ્પિયર મીટર કહેવાય. ભાઈ વિદ્યુત પ્રવાહનું માપન કરે. ભાઈ વિદ્યુત પ્રવાહનું માપન કરવાનું કામ જે છે એ કોણ કરશે ભાઈ? અહીંયા આગળ તમારું યસ, વિદ્યુત પ્રવાહનું માપન કરવાનું કામ કરશે ભાઈ તમારું એ મીટર. ભૈયા ખાસ ધ્યાન રાખજો શું કહે છે ભાઈ, જોજો. હવે આ વિદ્યુત પ્રવાહનું માપન કેવી રીતે થાય સમજજો. ભાઈ હંમેશા વિદ્યુત પ્રવાહ જે છે એ શ્રેણીમાં મપાય. વિદ્યુત પ્રવાહ ક્યાં મપાશે ભાઈ? શ્રેણી જોડાણમાં. એનો મતલબ શું થયો સમજજો ભાઈ. ધારો કે આ તમારી બેટરી છે 20 વોલ્ટની, આ 20 વોલ્ટની બેટરી છે. અહીંયા આગળ ભાઈ આ તમારો અવરોધ છે, એમાંથી વહેતો તમારે પ્રવાહ માપવો છે. જોજો ધ્યાનથી. હવે આ પ્રવાહ જો તમારે માપવો હોય, આ અવરોધ R છે. જુઓ, તમને મને ખબર છે કે આ જે વહેતો પ્રવાહ છે એ ભાઈ આપણે સૈદ્ધાંતિક રીતે માપીએ તો આ પ્રવાહ કેટલો થાય? તો કે I બરાબર V/R થાય. ભાઈ જુઓ, હવે જો આ પ્રવાહ તમારે માપવો છે તો આપણે પ્રવાહ માપવા માટે ભાઈ ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવો પડે. હવે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરો એટલે તમારે શું કરવું પડે ભાઈ? પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને એની સાથે શ્રેણીમાં જોડવું પડે. એરો મતલબ આવર્તન બતાવે ભાઈ, જોજો. અને ગેલ્વેનોમીટરનો અવરોધ RG અથવા ખાલી G લખાય. આ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. જુઓ, હવે સૌથી પહેલા આપણે જોઈશું ગેલ્વેનોમીટરને જોડીએ એટલે કઈ કઈ મુશ્કેલીઓ પડે ભાઈ આપણને. જોજો, એ પહેલી મુશ્કેલી એ પડશે જોજો તો કે ભાઈ આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે માપવું છે ને એ મૂલ્ય જ બદલાઈ જાય. ભાઈ જે મૂલ્ય માપવું છે એની કિંમત જ બદલાઈ જાય. એનો મતલબ શું ભાઈ? જોજો તો કે હવે વિદ્યુત પ્રવાહ I ની જગ્યાએ બદલાઈ જશે. ધારો કે I' લખીએ. કેમ? એનું કારણ એ છે કે આ ગેલ્વેનોમીટરનો અવરોધ જે હતો ભાઈ એ સર્કિટમાં ઉમેરાઈ ગયો તો R+G થઈ ગયું. જુઓ, આ G ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ સર્કિટમાં ઉમેરાઈ ગયો. બંને શ્રેણી જોડાણમાં છે તો ભાઈ એ ઉમેરાઈ ગયો તો જે પ્રવાહ I હતો એ બદલાઈ જશે ને ભાઈ. હવે આ પહેલો પ્રોબ્લેમ થાય. જુઓ, તમને ખબર પડે એટલા માટે આપણે આંકડા લઈએ. ચલો, તમને આઈડિયા આવે. ધારો કે 10 વોલ્ટની બેટરી છે, આ 10 ઓહમનો અવરોધ છે ને આ 10 ઓહમનો અવરોધ ગેલ્વેનોમીટરનો છે. સહેલું પડે એટલે એવી રીતે જ આંકડા લઈએ છીએ ભાઈ. ચલો, તો 10/10 શું થાય? 1 એમ્પિયર. અને 10/10 + 10 20 થશે. 10/20 શું થઈ ગયું? 1/2 0.5 એમ્પિયર થઈ ગયું. જુઓ ભાઈ, પ્રવાહ બદલાઈ ગયો. ખરેખર આપણે કેટલો પ્રવાહ માપવો છે? 1 એમ્પિયર જે અહીંયાથી વહે છે, પણ ખરેખર મપાયો કેટલો? 0.5. ખોટું પડે ભાઈ, આવું તો ચાલે નહીં. અને બીજી અગત્યની વસ્તુ એ છે કે આ ગેલ્વેનોમીટર છે ને ભાઈ, ગેલ્વેનોમીટર એ ગેલ્વેનોમીટર કેવી છે ખબર છે ભાઈ? એ કેવું સાધન છે ખબર છે? બહુ જ સેન્સિટિવ, એકદમ સેન્સિટિવ હોય, અત્યંત સંવેદનશીલ હોય ભાઈ. ભાઈ તમે સમજો છોકરીઓ જેવું એનું કામકાજ, તરત ખોટું લાગી જાય. એટલે એનો મતલબ એવો થયો ભાઈ કે 1 એમ્પિયરનો એકદમ નાનકડો ભાગ બી એમાંથી પસાર થાય ને ભાઈ તો એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. મતલબ કે આખો કાંટો ફરી જાય ભાઈ. પૂર્ણ સ્કેલ આવર્તન, આખો કાંટો ભાઈ. પૂર્ણ સ્કેલ આવર્તન એટલે આખો કાંટો ફરી જાય જેટલું આવર્તન હોય એને પૂર્ણ સ્કેલ આવર્તન કહેવાય. હા, એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાથી આખી આવી જાય ભાઈ. 1 એમ્પિયરનો બહુ જ નાનકડો ભાગ બી પસાર થાય
तो भाई ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે, બહુ જ સેન્સિટિવ, અત્યંત સંવેદનશીલ સાધન છે. 0.5 એમ્પિયર પ્રવાહ તો બહુ મોટો કહેવાય ભાઈ. અને એવું બી ચાન્સીસ રહે I²RT અનુસાર ઉષ્મા ઉર્જા એટલી વધી જાય કે એની કોઇલ જ બળી જાય. 0.5 એમ્પિયર પ્રવાહ બહુ વધારે કહેવાય, સહન ના કરી શકે ભાઈ, બૂમ પાડી જાય આપણું ગેલ્વેનોમીટર બાપડું, સમજ્યા? અને એના લીધે એવું બી થાય એની કોઇલ બળી જાય ને એની વાર્તા પતી જાય. લો બોલો ભાઈ, જેનથી માપવાનું હતું એની વાર્તા જ પતી જાય. આવું ના થાય એના માટે શું કરવું પડે ભાઈ તમારે? સાંભળજો, આજે તમારું ગેલ્વેનોમીટર છે, જોજો ધ્યાનથી ભાઈ, એ ગેલ્વેનોમીટર જે છે એની સાથે ભાઈ સમાંતરમાં લઘુ અવરોધ જોડવો પડે એના સોલ્યુશન માટે. સાંભળજો ધ્યાનથી, શું બોલ્યો હું? બીજી ભાષામાં કહેવાનો મતલબ એવો થયો, જુઓ, આ જીની કિંમત 0 થઈ જાય, 0, તો પાછું V/R આવી જાય ને, તો પ્રવાહ પાછો I જ મપાય. પણ કંઈ જાનમાં આવ્યા છો, જી થોડી 0 થઈ જાય એમ. પણ આપણને ખબર છે શું ભાઈ? સાંભળજો, સમાંતર જોડાણની લાક્ષણિકતા, સમાંતર જોડાણની લાક્ષણિકતા એવી હોય ભાઈ કે એમાં પરિણામી અવરોધ જે છે એ નાનામાં નાના અવરોધ કરતા નાનો મળે. ભાઈ સમાંતર જોડાણની આ લાક્ષણિકતા છે કે નાનામાં નાના અવરોધ કરતા બી અવરોધ કેવો થઈ જાય? નાનો. ધારો કે 10 અને 1 ઓહ્મનો અવરોધ તમે સમાંતરમાં જોડો તો 10 × 1 ભાગ્યા 10 વત્તા 1 કરો તો 10 ભાગ્યા 11 થઈ ગયું. એટલે નાનામાં નાનો કયો? તો 10 અને 1 માંથી 1. એનથી બી નાનો જવાબ આવે 10 ભાગ્યા 11, એટલે 1 થી નાનો જવાબ આવશે. એટલે આપણને શું ખબર પડી? જુઓ ધ્યાનથી કે તમે આ ગેલ્વેનોમીટરને સમાંતરમાં એવો કોઈક નાનો અવરોધ જોડી દો, લઘુ અવરોધ. ધારો કે એવું વિચારો, એની કિંમત ધારો કે 0.01 ઓહ્મ છે, આ 10 ઓહ્મનો હતો, એને સમાંતરમાં 0.01 ઓહ્મનો અવરોધ જોડો તો બંનેનો સમતુલ્ય અવરોધ શોધશો સમાંતર જોડાણનો, તો જવાબ 0.01 થી પણ સહેજ નાનો આવશે. હવે એને તમે 10માં ઉમેરો, 10 વત્તા 0.01 કરો તો 10 જ થાય ને, જવાબ 10 ભાગ્યા 10 પાછો 1 જ આવે. ભાઈ ખબર પડે છે? એટલે આપણે પ્રોબ્લેમના સોલ્યુશન માટે શું કર્યું જોજો, તો કે આપણું જે ગેલ્વેનોમીટર હતું ને એને સમાંતરમાં લઘુ અવરોધ જોડ્યો, અને આ જે લઘુ અવરોધ છે ને ભાઈ એને શન્ટ કહેવાય, એનું નામ છે. એને RS વડે દર્શાવાય અથવા કેપિટલ SB સંજ્ઞા ચાલે છે. આ શન્ટ છે. સાંભળજો, ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ જોડવામાં આવે છે. જેને શન્ટ કહે છે. ભાઈ શન્ટ એટલે લઘુ અવરોધ, એટલે એનો એકમ ઓહ્મ જ થાય. અને આ રચનાને એ મીટર કહે છે. એને સમાંતરમાં તમે જોડો ને ભાઈ, આ રચનાને હવે એ મીટર કહેવાય. ભાઈ તમે ગેલ્વેનોમીટરને સમાંતરમાં શન્ટ જોડ્યો, જે રચના બની, આને એ મીટર કહેવાય. તો ભાઈ તમે એ મીટરનો અવરોધ લખો. જુઓ તો એ મીટરનો અવરોધ શું થયો? રેઝિસ્ટન્સ ઓફ એ મીટર. જોજો ધ્યાનથી, તો RG એટલે કે G/S/S+G. ભાઈ SG/S+G એવું લખો ને ચાલશે. ભાઈ R1R2/R1+R2, RG/RS/RG+RS બી લખાય, એ જ થયું ભાઈ. અને તમને કીધું એમ આ કિંમત બહુ જ નાની હોય એટલે થાય શું? ભાઈ આ કિંમત બહુ જ નાની હોય એનો મતલબ કે ભાઈ આ તમે પરિણામી જવાબ લાવો એ બહુ જ નાનો આવે, એટલે તમે આરમાં એ ઉમેરો તો લગભગ 0 જ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એવો થયો કે સૈદ્ધાંતિક રીતે એ મીટરનો અવરોધ 0 હોવો જોઈએ. એટલે આપણને એમ ભાઈ પૂછાય જ છે એવું MCQમાં કે ભાઈ આદર્શ એ મીટરનો અવરોધ કેટલો? 0. ભાઈ આદર્શ એ મીટરનો અવરોધ કેટલો હોય? 0 હોય. ખરેખર પ્રેક્ટિકલી એવું શક્ય નથી.
પણ સૈદ્ધાંતિક રીતે શૂન્ય હોવો જોઈએ. તો વ્યવહારમાં વપરાતા એ મીટરનો અવરોધ કેટલો હોય? સાંભળજો, વ્યવહારમાં વપરાતા એ મીટરનો અવરોધ શક્ય તેટલો નાનો હોય. અવરોધ શક્ય તેટલો નાનો હોય. શક્ય તેટલો. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને પરિપથના કુલ અવરોધમાં એ અવરોધ ઉમેરાય તો તમારા જવાબમાં બહુ ફેરફાર ના આવે, એટલે તમારો અવરોધ જે પ્રવાહ છે એનો એ જ માપી શકાય. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો ભાઈ, આ જે તમારો આદર્શ મીટર હોય તો અવરોધ શૂન્ય હોય અને વ્યવહારમાં વપરાતા એ મીટરનો અવરોધ શક્ય તેટલો શું હોય ભાઈ? નાનો હોય. આ ખાસ ધ્યાન રાખજો. અને હવે સમજજો ભાઈ, આપણને અલગથી પણ થિયરી પૂછાય છે કે શન્ટનું સૂત્ર મેળવો. જોજો ભાઈ, અલગથી આવી થિયરી પૂછાય, શન્ટનું સૂત્ર મેળવો. જોજો, તો આપણે ખાલી આટલી જ આકૃતિ દોરીએ છીએ ભાઈ, એ મીટરની જ, ખાલી એ મીટરની જ આકૃતિ બતાવીએ છીએ કે ભાઈ આ રહ્યું ગેલ્વેનોમીટર, એનો અવરોધ કેપિટલ G બતાવ્યો અથવા RG લખાય, એને સમાંતરમાં શું જોડ્યો ભાઈ? શન્ટ. એ જે પરિણામી થયું ભાઈ RSB લખાય. જુઓ, કુલ પ્રવાહ કેટલો આવ્યો તો I, અહીંયાથી પ્રવાહ વહેંચાઈ ગયો. જુઓ, ABCD લખી કાઢું ભાઈ, બંધ પરિપથ થયો ABCD એ. જુઓ, અહીંયા કેટલો પ્રવાહ જશે? કુલ પ્રવાહ આવ્યો તો કેટલો? I. અહીંયા કેટલો ગયો? IG. અહીંયા કેટલો ગયો ભાઈ? IS. આ IS આવ્યો અને આ IG આવ્યો, બંને ભેગો થઈને પ્રવાહ બહાર કયો આવશે? I. ભાઈ આ પ્રવાહ I ગયો ને આ બે ભાગમાં વહેંચાઈ ગયો. તો સૌથી પહેલા જો આપણે શન્ટનું સૂત્ર જ શોધવું છે ભાઈ, શું કરીશું? જોજો, સૌથી પહેલા ભાઈ ADCBA, ADCBA બંધ પરિપથ માટે કીબી નિયમો, કિર્ચોફના બીજા નિયમ મુજબ. જો શું આવશે ભાઈ? કિર્ચોફના બીજા નિયમ મુજબ. ભાઈ આ ખાસ ધ્યાન રાખજો, કિર્ચોફના બીજા નિયમ મુજબ. જો કેવો પ્રવાહ છે? સાથે સાથે પ્રવાહ હોય તો શું થાય? -IgG. ભાઈ V = IR થાય ને? જવા દો. જુઓ, પ્રવાહ આપણી સામે આવ્યો, એ આડો ફાટ્યો ભાઈ, તેનો મતલબ જુઓ શું થશે? +ISS = 0. IgG ઉઠાઈને સામે નાખી દો તો ISS = શું થાય? IgG સામે જાય તો પ્લસ થઈ જાય. અને ભાઈ તમે અહીંયા આગળ S ને કરતા બનાવો તો શું થઈ જાય? જુઓ, IgG / IS. નંબર 1. IS ની કિંમત શોધવા માટે જુઓ, જંક્શન A અથવા D પાસે કિર્ચોફનો પહેલો નિયમ વાપરી લો. ભાઈ જંક્શન A પાસે કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ શું આવે ભાઈ? ઇનકમિંગ = આઉટગોઈંગ. તો કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ ઇનકમિંગ શું છે ભાઈ? I. અને આઉટગોઈંગ શું છે ભાઈ? IG + IS. IG + IS. જુઓ, IS ને સૂત્રનો કરતા બનાવી દો તો IS = I - IG લખાય. ભાઈ સમીકરણ 2 જુઓ, 2 ની કિંમત ઉઠાઈને 1 માં નાખી દો ભાઈ. સમીકરણ નંબર 2 ની કિંમત ઉઠાઈ, આ એરો માર્યો એનો મતલબ 1 માં મૂકતા. તમારે આખું લખવું પડ્યો. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા જુઓ તમારું સૂત્ર આવી જશે શન્ટનું. જુઓ S શું આવ્યું? IgG / I - IG. ભાઈ ટ્રિપલ G સૂત્ર છે. G માને જીનિયસ. જોજો, IgG / I - IG. જુઓ કોને શું કહેવાય? ધ્યાનથી સાંભળજો કે પહેલું તો G શું છે ભાઈ? તમારો ગેલ્વેનોમીટરનો અવરોધ છે. G શું છે ભાઈ? તમારા ગેલ્વેનોમીટરનો અવરોધ છે. IG શું છે? જોજો ધ્યાનથી, એને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કરંટ કેપેસિટી કહેવાય.
અને તમે બેનો ગુણાકાર કરી નાખો તો ભાઈ V ઇઝ ઇક્વલ ટુ IR જ થયું કહેવાય ને. V ઇઝ ઇક્વલ ટુ IR તો એ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. શું છે ભાઈ? ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા. ક્લિયર? જો IR જ થયું ને ભાઈ. જો ધ્યાનથી, IS શંટમાંથી પસાર થતો પ્રવાહ, શંટમાંથી વહેતો પ્રવાહ, અને એના બરાબર શું લખ્યું તમે? I માઇનસ IG. S તો ભાઈ શંટનું સૂત્ર છે, આપણને ખબર જ છે, એ તો આપણે સાબિત કરીએ છીએ ભાઈ શંટનું સૂત્ર. અને ધ્યાનથી સાંભળજો, છેલ્લે આ જે I દેખાય ને, I એ મીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો, એ મીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. ઘણાને મગજમાં એવું હોય છે કે IG ને કહેવાય. ના, IG ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા થઈ. અને આ I જે કુલ પ્રવાહ છે આપણે એ જ તો માપવો છે, અવરોધમાંથી કેટલો પ્રવાહ વહે એ I કહેવાય. એ મીટરની પ્રવાહ ક્ષમતા થઈ. અને I એટલે IG પ્લસ IS થાય. સમજ્યા? આ ગેલ્વેનોમીટરમાં અને શંટમાં જે પ્રવાહ ગયો બેનો સરવાળો કરો એ શું થઈ કહેવાય? એ મીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. સમજ્યા? ભાઈ આ તમારું જુઓ શંટનું સૂત્ર લાયા. અગત્યની વસ્તુ ધ્યાનથી સાંભળો ભાઈ, કે અહીંયા આગળ આપણા બંને પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયા. જુઓ, પહેલો પ્રોબ્લેમ કયો હતો કે અવરોધનું મૂલ્ય વધી જતું હતું. આપણે શું બુદ્ધિ વાપરી? તો કે આ જીને 0 કરવું હતું. એક્ઝેક્ટ 0 તો ના થાય, પણ એને સમાંતરમાં તમે શંટ જોડી દીધો. એની કિંમત બહુ નાની છે, એટલે જુઓ એ મીટરનો અવરોધ આવો આવ્યો. આ શંટ બહુ નાનો હોય, 0.01 0.02 ઓહમનો. જી ભલે 10 20 25 50 ઓહમ હોય, પણ પરિણામી અવરોધ નાનામાં નાના કરતાં નાનો થઈ જાય. એટલે ભાઈ એ મીટરનો અવરોધ બહુ જ નાનો, લગભગ 0 થઈ જાય. એટલે તમારા પરિપથમાં જીની જગ્યાએ હવે RA લખાય. RA લગભગ 0 હોય તો V/R જ આવે, પ્રવાહ I જ મપાય. બીજો પ્રોબ્લેમ હતો પેલું ગેલ્વેનોમીટરને તરત ખોટું લાગી જતું હતું ભાઈ, એ પ્રોબ્લેમ બી સોલ્વ. કેમ? જો અહીંયા પ્રવાહ આવ્યો, આ પ્રવાહ આવ્યો, પછી અહીંયા બે ભાગમાં વહેંચાય, પણ ભાઈ વધારે પ્રવાહ ક્યાંથી જાય? શંટમાંથી. ભાઈ તમને જો સિમ્પલ ઉદાહરણ આપું, જોજો સિમ્પલ. ભાઈ તમારે ભવિષ્યમાં, છોકરાઓ ધ્યાન રાખજો, તમારે ભવિષ્યમાં ધારો કે લવ મેરેજ કરવા છે. ભાઈ તમે કેવી છોકરી પસંદ કરશો? બોલો ભાઈ, વિચારો. એવું ના કહેતો હોય કે એકદમ સાહેબ ફટાકડી હોય, જોરદાર મસ્ત લાગતી, એકદમ બ્યુટીફુલ ફેન્ટાસ્ટિક એવી છોકરી. એટલે ભાઈ બધાને એવી જ ગમે. કોને કાળું કલોટી છોકરી કોને ગમે? બધાને હારી જ ગમે ભાઈ, દોડી જ જોઈએ. એવું નહીં, પ્રેક્ટિકલી વાત કરું. ભાઈ તમારે એવી છોકરી પસંદ કરવી પડે. કેવી? એવી કે જેને પપ્પા ના હોય. પ્રેક્ટિકલી એટલે થાય શું સમજો, તમને કોઈ અવરોધ ના નડે. મમ્મી હોય તો આપણા જ, એટલે ફટ દઈને તમારા લવ મેરેજ ઇઝીલી થઈ જાય. ભાઈ અવરોધ જે છે આપણો જે પ્રવાહ, મતલબ આપણે પોતે, અવરોધ ના નડવો જોઈએ તો ઇઝીલી વહી જાય. એનો મતલબ શું થયો ભાઈ? અને બીજો ઓપ્શન બી ભાઈ છે ને, ભાઈ છોકરીનો મોટો ભાઈ પણ ના હોવો જોઈએ. મોટો ભાઈ બી ના હોવો જોઈએ, અને હોય ને તો એની હાઈટ નાની હોય, જો આપણા સુધી પહોંચાડવાનો એટલે કૂદી મારો તો બબાલ થાય ને તો વાંધો ના આવે. કહેવાનો મતલબ કે ભાઈ મોટો ભાઈ અને પપ્પા ના હોય, બબાલ નહીં. એટલો અવરોધ ઓછો, અને અવરોધ જેટલો ઓછો એટલો પ્રવાહ સહેલાઈથી વહી જાય. કહેવાનો મતલબ કે ભાઈ પ્રવાહ ક્યાં જવાનું પસંદ કરે? જ્યાં અવરોધ ના હોય અથવા ઓછો હોય. તો જુઓ, આજે I પ્રવાહ આવ્યો ને, એમાંથી મોટા ભાગનો પ્રવાહ અહીંથી જ પસાર થાય. આ IG ની કિંમત બહુ જ ઓછી હોય, એટલે ગેલ્વેનોમીટરમાંથી બહુ જ ઓછો પ્રવાહ પસાર થાય. એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ MCQ માટે યાદ રાખજો. આદર્શ એમીટરનો અવરોધ 0 હોય. પ્રેક્ટિકલી એવું શક્ય નથી. વ્યવહારમાં વપરાતા એમીટરનો અવરોધ શક્ય તેટલો શું હોય? નાનો. આ શંટનું સૂત્ર લાયા, IG G/I માઇનસ IG. આવડશે? આ બી ખાસ ધ્યાન રાખજો. I શું છે અહીંયા? ગેલ્વેનોમીટર પ્રવાહ માપે IG કહેવાય, અને ભાઈ શંટ પ્રવાહ માપે IS કહેવાય. બેનો સરવાળો કરો એ તમારા એ મીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય.
ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ શન્ટ જોડો ત્યારે જઈને એ મીટર બને. ક્લિયર? જુઓ ભાઈ, આની ઉપરથી તમારો ઉદાહરણનો છેલ્લો દાખલો છે એ પહેલા જોઈ લઈએ. પછી વોલ્ટમીટર જોઈ લઈએ. ભાઈ આપણો છેલ્લો જ દાખલો છે. જોજો રકમ શું કહે છે. રકમ આવી કહે છે, આપેલ પરિપથનો આકૃતિ અનુસાર વિદ્યુત પ્રવાહ આપણે માપવાનો છે. જો દર્શાવેલ એ મીટર તે એ માં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય, પરંતુ શન્ટ અવરોધ 0.02 ઓમ વડે એ મીટરમાં રૂપાંતર કરેલું હોય તો બરાબર આપેલ બરાબર માપવાનો છે. અને ભાઈ આરજીની કિંમત મતલબ ગેલ્વેનોમીટરનો અવરોધ 60 ઓમ હોય અને આપણે શન્ટ કીધો, શન્ટ કેટલો આપ્યો છે અહીંયા ભાઈ 0.02 ઓમનો બરાબર. ત્યારે અને ત્રીજું આ એ મીટરનો અવરોધ 0 હોય ત્યારે ભાઈ 3 કેસમાં તમારે પ્રવાહ માપવાનો છે. જુઓ કહું તમને સમજાવું શું કહે છે. ઉદાહરણ નંબર કયું છે ભાઈ? ઉદાહરણનો દાખલા નંબર 13મો. ભાઈ જુઓ, સૌથી પહેલા તમને રકમમાં એવું કીધું છે બેટરી 3 વોલ્ટની. જો પહેલી રકમમાં આપણને પહેલા એવું કીધું છે આ 3 વોલ્ટની બેટરી. ભાઈ અહીંયા આગળ 3 ઓમનો અવરોધ અને ગેલ્વેનોમીટર જોડીને આપ્યું છે પહેલા ભાઈ ખાલી. હવે ખાલી ગેલ્વેનોમીટર જોડ્યું હોય એટલે આરજી કે જી તમે જે લખવું હોય, અને એ જીની કિંમત કેટલી છે ભાઈ? જો તો પસાર થતો પ્રવાહ માપવાનો છે. તો સિમ્પલ આરજી અથવા જી એની કિંમત તમને આપેલી છે. કેટલી છે ભાઈ? 60 ઓમ. સિમ્પલ ભાઈ. તો આ કિસ્સામાં પરિપથમાંથી વહેતો પ્રવાહ, પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? સિમ્પલ V = IR. તો I બરાબર V/R લખાય, પણ R પ્લસ RG થશે અથવા G. ભાઈ આ અવરોધ R છે અને આ RG છે, તો એનો મતલબ શું થયો ભાઈ? જુઓ વોલ્ટેજ કેટલો છે? 3 વોલ્ટની બેટરી છે. અવરોધ કેટલો છે? 3 ઓમનો. અને RG કેટલું છે? 60 ઓમ. ભાઈ 3/63 કરો એ તમારો જવાબ, અને 3/63 કરશો એટલે તમારો જવાબ આવશે 0.048 એમ્પિયર. જુઓ આ પ્રવાહનું મૂલ્ય બદલાઈ ગયું ભાઈ. ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેર્યો ને સર્કિટમાં એટલે. હવે જોજો તો બીજા ભાગમાં એવું કહે છે શન્ટ જોડો ચલો ગેલ્વેનોમીટરને સમાંતરમાં. એટલે આવું થશે. જુઓ 3 વોલ્ટની બેટરી ઉપર બતાવું છું. ચલો અવરોધ કેટલો છે આપણો? 3 ઓમનો R. એ આવ્યું ગેલ્વેનોમીટર, જેનો અવરોધ કેટલો છે ભાઈ? 60 ઓમ. અને સમાંતરમાં ભાઈ તમે શન્ટ જોડી દો, અને શન્ટ છે તમારો કેટલો? 0.02 ઓમ. તો હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધીએ. જોજો તો પરિપથમાંથી વહેતો પ્રવાહ હવે કેટલો? V/ જોજો R પ્લસ SG/S+G. આ સમાંતરમાં થયા ને ભાઈ, S+G. જુઓ તો એનો મતલબ શું થયો? વોલ્ટેજ કેટલો છે? વોલ્ટેજ 3 છે. અવરોધ કેટલો હતો? 3 પ્લસ ભાઈ S/G/S+G. એટલે S કેટલો છે? 0.02. G છે 60 અપોન 0.02 પ્લસ 60. ભાઈ આનું સાદુરૂપ આપીને બધાનો જવાબ લાવો. 0.99 એમ્પિયર આવે. જુઓ ઓલમોસ્ટ સાચો જવાબ આવ્યો. કારણ કે ભાઈ આમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? જુઓ 3/3 કરો તો 1 એમ્પિયર જ આવે ને. પણ આપણે જુઓ પહેલાં ખાલી ગેલ્વેનોમીટર જોડ્યું એટલે પ્રોબ્લેમ થયો. શું પ્રોબ્લેમ થયો? પ્રવાહ માપો તેનાથી અલગ જ આવ્યો 0.048. પણ તમે જેવું શન્ટ જોડ્યું એવો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હા, અને આમાં તકલીફ એ બી થાય ગેલ્વેનોમીટર બૂમ પાડી જાય ભાઈ. હા, અને આમાં એવું ના થાય. અહીંયા તમારો પ્રવાહ 2 ભાગમાં વહેંચાઈ જાય એટલે. અને ભાઈ જુઓ ત્રીજું
ત્રીજા કેસમાં એવું કીધું છે કે આદર્શ એમીટરનો અવરોધ 0 હોય. કહેવાનો મતલબ આ 3 વોલ્ટ છે, આ 3 ઓમ છે અને પછી અહીંયા એ મીટર આપ્યું છે અને આ આદર્શ એ મીટર કીધું છે ભાઈ, અને એ મીટરનો અવરોધ 0 કહી દીધો છે. ટૂંકમાં જી અને એસ સમાંતરમાં તો આપણું એ મીટર હતું, પણ અહીંયા આદર્શ એ મીટર કીધું છે અને આદર્શ એ મીટરનો અવરોધ 0 હોય. ખબર પડી? તો ભાઈ પરિપથમાંથી વહેતો પ્રવાહ માપો. તો ભાઈ પરિપથમાંથી વહેતો પ્રવાહ લખો તો શું આવે? V/R. પરિપથમાંથી વહેતો પ્રવાહ તો I બરાબર શું લખાય ભાઈ? V/R લખાય. ચલો, વોલ્ટેજ કેટલો છે ભાઈ? 3 અને R પ્લસ એકચ્યુઅલી R એ થાય એ મીટરનો અવરોધ, પણ એ મીટરનો અવરોધ તો 0 જ છે ભાઈ, આદર્શ લીધું છે એટલે 3/3. એક્ઝેક્ટ જવાબ આ છે 1 એમ્પિયર. જુઓ, પણ 1 એમ્પિયરની જગ્યાએ બી તમે 0.99 આપો તો આચો જ કહેવાય, એનું ફરક પડ્યો. ક્લિયર? એટલે ધ્યાન રાખજો ભાઈ, જો ખાલી ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડો તમે તો તમારો જવાબ બદલાઈ જાય ભાઈ, એ ના ચાલે. એટલે તમે પ્રોબ્લેમના સોલ્યુશન માટે ભાઈ શન્ટ જોડી દો, લઘુ અવરોધ, એટલે પ્રવાહ બી મોટા ભાગનો ક્યાંથી પસાર થશે? અવરોધ ઓછો હોય ત્યાંથી. હા, અને જે માપો તો એ પ્રવાહ પાછો મળી પણ જાય. ક્લિયર? અને આદર્શ એમીટરનો અવરોધ 0 લો તો ભાઈ એક્ઝેક્ટ અવરોધ મળે. ક્લિયર ભાઈ? આ તમારો દાખલો હતો એ મીટર ઉપરથી. ક્લિયર? જોજો, હવે જોઈશું ભાઈ આપણે વોલ્ટ મીટર. આખું આનાથી ઊંધું ભાઈ, વોલ્ટ મીટર આખું આનાથી ઊંધું કામ કરે. જોજો ભાઈ, સિમ્પલ. પહેલા તો તમારે જો વોલ્ટેજ માપવો હોય તો વોલ્ટેજ એટલે ભાઈ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે તમારે શું કરવું પડે? સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડવું પડે. ભાઈ ગેલ્વેનોમીટરને તમે સમાંતરમાં જોડો એટલે પાછી તકલીફ એ જ થાય, જે વોલ્ટેજ માપવો હોય એનું મૂલ્ય બદલાઈ જાય. સમજ્યા? અને આમાં ઊંધી પ્રોસેસ થશે. આમાં જેમ શક્ય તેટલો નાનો અવરોધ લીધો ને ભાઈ, એમાં ઊંધું થશે. શક્ય તેટલો મોટો અવરોધ લેવો પડશે. જો સમજાવું કેમ. માઇન્ડ બ્લોઈંગ વસ્તુ છે ભાઈ વોલ્ટ મીટર. જોજો, વોલ્ટ મીટરનું કામ શું? ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય. ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય. ઈએમએફ માપવા માટે આપણે કોનો ઉપયોગ કરતા હતા? પોટેન્શિયોમીટરનો. જોજો ભાઈ, આરી બેટરી 20 વોલ્ટની બેટરી છે. જોજો ભાઈ, અને આંતરિક અવરોધની એટલે વિન ઈ બધું સરખું જ થયું ભાઈ. આ રહ્યો અવરોધ. સાંભળજો ભાઈ, તમારે વોલ્ટેજ માપવો છે. જોજો, તો V = શું થાય અહીંયા? IR. ભાઈ આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શું થાય? V = IR. આ તમારે માપવો છે. જોજો, તો એ વોલ્ટેજ તમારે માપવો હોય તો V = IR થાય. માપવા માટે તમારે અવરોધને સમાંતરમાં શું જોડવું પડે? ગેલ્વેનોમીટર. એનો અવરોધ G લખું. કીધું GRG બંને ચાલશે. શું ખબર પડી? સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ લખો ભાઈ તો શું થઈ જાય? R × G/R + G થઈ જાય. કોમન સેન્સની વાત છે. જે વોલ્ટેજ માપવો તો એ બદલાઈ ગયો. ફરી વાર હમણાંની જેમ આંકડા લઈ લઈએ. આ 10 વોલ્ટ હતો. જોજો, તો એનો મતલબ અહીંયા આગળ આ 10 ઓમનો અવરોધ હોય ને 1 એમ્પિયર પર 10 × 1 એ 10 વોલ્ટ જ આવ્યું. અને આપણે ગેલ્વેનોમીટર બી 10 ઓમનું જ લઈએ તો 10 × 10 / 10 + 10 એટલે શું થઈ જશે? 5. 5 × 1 શું આવશે? 5 વોલ્ટ. જે વોલ્ટેજ માપવો તો એ બદલાઈ ગયો. કેમ? તો કે ગેલ્વેનોમીટરને તમે સમાંતરમાં જોડ્યું એટલે અવરોધ નાનો થઈ ગયો. અવરોધ નાનો થઈ ગયો એટલે જે વોલ્ટેજ માપવો તો એ બદલાઈ ગયો. આના સોલ્યુશન માટે ભાઈ ઊંધું કરવું પડે. શું? તો કે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં ખૂબ જ મોટો અવરોધ જોડવાનો. ઊંધું. એટલો મોટો અવરોધ જેટલો શક્ય હોય એટલો ભાઈ 5, 6, 7 હજાર ઓમનો અવરોધ.
બીજી ભાષામાં સૈદ્ધાંતિક રીતે બોલવા જાવ તો અનંત અવરોધ કહેવાય. એવું વિચારો, આને શ્રેણીમાં તમે અનંત અવરોધ જોડો તો અહીંયાથી તો પ્રવાહ આવવાની હિંમત જ ના કરે ને, ગભરાઈ જાય. અનંત અવરોધ હોય તો બધો પ્રવાહ અહીંથી પસાર થાય તો V = IR મપાઈ જાય ને ભાઈ, પ્રોબ્લેમ સોલ્વ. અને ગેલ્વેનોમીટરનું ડાચું ના બગડે. કેમ? અહીંયાથી પ્રવાહ આવશે જ નહીં. જેટલો ઓછો પ્રવાહ આવે એટલું સારું જ છે ભાઈ. એટલે શું કર્યું ભાઈ જોજો, તો કે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં, જોજો, ગેલ્વેનોમીટરને શ્રેણીમાં ખૂબ જ મોટો અવરોધ જોડવામાં આવે, સાંભળજો, તો સ્વાભાવિક છે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં એટલો મોટો અવરોધ જોડવામાં આવે કે આ જીનું મૂલ્ય એટલું મોટું થઈ ગયું કે એની સાપેક્ષમાં આરને અવગણી શકાય. ભાઈ જીની શ્રેણીમાં કંઈક જોડ્યું એટલે એનો અને ભાઈ શ્રેણી જોડાણનો અવરોધ એટલો મોટો થઈ ગયો કે એની સાપેક્ષે આર બહુ નાનું થઈ ગયું. તો આવું હોવાથી આરને અવગણી શકાય. અને અવગણાય ક્યાં ભાઈ? સરવાળા કે બાદબાકીમાં. તો આરને અવગણી કાઢો તો એનો મતલબ જુઓ, IRG/, આરને અવગણી કાઢો તો જી જ આવે પાછો, તો જી કેન્સલ થઈ જાય તો પાછું શું મપાઈ ગયું ભાઈ? IR મપાઈ ગયું. જે માપવું હતું એ આવી ગયું ને પાછું IR. જુઓ, એ જ તો માપવું હતું. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ભાઈ. પણ એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મેં તમને કીધું એમ શું કર્યું તમે જુઓ, આવું થયું ભાઈ. આ 20 વોલ્ટની બેટરી હતી, જોજો, એ આ આર અવરોધ હતો, જોજો ધ્યાનથી ભાઈ. એ આ ગેલ્વેનોમીટરને શ્રેણીમાં તમે બહુ જ મોટો અવરોધ જોડી દીધો. આ ગેલ્વેનોમીટરનો જી શ્રેણી અવરોધ RS. RS એટલે સિરીઝ રેઝિસ્ટન્સ કહેવાય. શ્રેણીમાં અવરોધ જોડ્યો RS ભાઈ. તમે સમજો આ અવરોધ બહુ જ મોટો હોય. હા, તેનો મતલબ શું થયો ભાઈ? જોજો, તો હવે એને વોલ્ટમીટર કહેવાય ભાઈ. આ જે રચના થઈ એને વોલ્ટમીટર કહેવાય. તો વોલ્ટમીટરનો અવરોધ કેટલો ભાઈ? વોલ્ટમીટરનો અવરોધ કેટલો? સિમ્પલ, આ બંનેને શ્રેણીમાં જોડ્યા એટલો, એટલે RS + G થાય. પણ RSની કિંમત બહુ જ મોટી હોય એટલે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ તમને પૂછે તો આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત થાય. ભાઈ, આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત થાય. અને એમને એમ પૂછે તમને વ્યવહારિક રીતે વોલ્ટમીટરનો અવરોધ, તો તમારે એવું લખવું પડે, વોલ્ટમીટરનો અવરોધ શક્ય તેટલો મોટો હોય. શક્ય તેટલો શું હોય? મોટો. આખા પેલાથી ઊંધું છે ભાઈ, આખું પહેલા તો કીધું. અને થાય શું આના લીધે? તમે સમજો કે અહીંયા પ્રવાહ આવ્યો, જો અહીંયાથી પ્રવાહ તમારો બે ભાગમાં વહેંચાઈ ગયો, પણ અહીંયા જે પ્રવાહ IG જાય ભાઈ એ બહુ જ ઓછો હોય, કારણ કે અવરોધ બહુ મોટો છે એટલે મોટા ભાગનો પ્રવાહ અહીંયાથી જ પસાર થાય, એટલે IR એનું એ મપાય. પણ IR તો માપી ના શકીએ, આપણે શું માપવાનું? જુઓ, એને સમાંતર. ભાઈ સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય? સરખો. તો સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય તેનો મતલબ શું? આને સમાંતરમાં વોલ્ટેજ એટલે શું? આ બેનો સરવાળો. ભાઈ આ બેનો સરવાળો કરો, શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો સરવાળો થાય એ આરની સાથે સમાંતરમાં છે, અને સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય? સરખો. તો અહીંયા આગળ ભાઈ તમે આ વોલ્ટેજ આનો માપો અહીંયા, એટલે આ જ આવશે IGG + IGRS. એ શું મપાયો? તમારો IR. અને IR તો શું કહેવાય? V. તો અહીંયા આગળ ભાઈ શું આવશે? વોલ્ટેજ V બરાબર IGRG और G + IGRS થાય.
भाई IgG प्लस IgRs तो एनो मतलब शू थयो भाई जुओ V આપણે RS ની કિંમત શોધવી છે IgRs ને સૂત્રનો કરતા બનાવી દો IgG સામે નાખી દો તો V માઇનસ IgG થાય जुओ RS ने सूत्रनो करता बनाओ IG सामे छेदमां नाखी दो छेद अलग अलग आपी दो तो IgG अपॉन IG कैंसल थई गया जुओ श्रेणी अवरोधनु सूत्र आई गयुं भाई V अपॉन IG माइनस G बहु ज कामनु सूत्र छे जो खास ध्यान राखजो भाई आ तमारू श्रेणी अवरोधनु सूत्र थयुं भाई आ श्रेणी अवरोधनु सूत्र थयुं खास ध्यान राखजो આપણે હમણાં જ કીધું G ગેલ્વેનોમીટરનો અવરોધ છે IG એની પ્રવાહ ક્ષમતા છે IgG લખો તો વોલ્ટેજ ક્ષમતા કહેવાય કોની ગેલ્વેનોમીટરની અને આ કેપિટલ V જે દેખાય છે એ વોલ્ટ મીટરની વોલ્ટેજ ક્ષમતા કહેવાય भाई V शू कहवाय वोल्ट मीटर नी वोल्टेज क्षमता क्लियर भैया तमे सूत्र लई आया टेक्स्टबुक में भाई बहु भंगार बोगस थियरी आपी है ध्यान रखजो पण आपणे व्यवस्थित रीते तमने समझाई दीधी आखू पहला करता वस्तु ऊंधी थई भाई हाँ कारण के ए मीटर तमारो प्रवाह मापशे अने वोल्ट मीटर तमारू शू मापशे भाई वोल्टेज मापशे ओके हवे जुओ भाई हूँ तमने थोड़ी वस्तु MCQ माटे शीखवाड़ी दऊं बहु ज कामनी वस्तु है JEE नीट के कॉम्पिटिटिव एग्जाम में तमने बहु ज काम में आवशे भाई गुजसेट में ध्यान राखजो खास शू कहे छे भाई अगत्यनी वस्तु जोजो तमने एवुं के भाई आपणुं ए मीटर है बरोबर ए 1 एम्पियर प्रवाह मापे छे एनी जग्याए तमारे एनी केपेसिटी वधारवी छे ए 1 एम्पियर नी जग्याए 10 एम्पियर प्रवाह मापे एवं कंईक करवू छे टूंकमां प्रवाह क्षमता n गणी करवी छे जोजो तो ए मीटर नी प्रवाह क्षमता n गणी करता तो प्रवाह क्षमता n गणी करवा माटे जोजो n गणी करवा माटे शुं करवानुं जोजो भाई सिंपल जे आपणु सूत्र है जुओ पहला शंटनु सूत्र शू हतुं S बराबर ट्रिपल G माने जीनियस शू हतुं भाई IgG अपॉन I माइनस IG भाई तमारे प्रवाह क्षमता n गणी करवी होय तो IgG अने I नी जग्याए शू करवानुं तो NIG कारण के तमारे प्रवाह क्षमता शू करवी छे n गणी जुओ तो छेदमांथी IG कॉमन काढी लो तो ऊपर शू थयुं जुओ IgG छेदमां IG कॉमन तो n-1 थाय शू थयुं IG कैंसल जुओ G अपॉन n-1 बहु ज काममां आवशे MCQ मां सूत्र भाई शंटनुं सूत्र छे क्यारे ज्यारे प्रवाह क्षमता तमारे n गणी करवी होय तमने एवुं कहे के ए मीटर नी प्रवाह क्षमता 10 गणी करवी छे तो शू करवानुं शंट जे छे एनुं मूल्य G अपॉन 10 माइनस 1 तो G/9 करवानुं तो प्रवाह क्षमता तमारी 10 गणी थई जाय अने आ प्रवाह क्षमता n गणी कर्या पछीनो ए मीटरनो अवरोध केटलो थाय भाई पछी ए मीटरनो अवरोध केटलो थाय जोजो तो ए मीटर नो अवरोध शू हतो तमने याद होय तो SG अपॉन S प्लस G जुओ n गणी कर्या पछीनो अवरोध छो तो S केटलुं छे G अपॉन n-1 इंटू G तो छे ज अपॉन G अपॉन n-1 प्लस G छे लसा लई लो जुओ भाई G आ सामे लई लो NG माइनस G एटले G कैंसल छेदमां NG बच्युं ऊपर शू थयुं G² अपॉन n-1 आ n-1 कैंसल थई जशे जुओ ऊपर G² बच्युं अपॉन छेदमां NG बच्युं तो एकवार G उडाड़ दो शू जवाब आयो G/n जवाब आ ए मीटर नो अवरोध आयो भाई क्यारे प्रवाह क्षमता n गणी कर्या बाद बहु कामनी वस्तु शीखवाड़ी जोजो भाई अने
એની જેમ જ વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી છે ભાઈ n ગણી કરવા માટે જોજો હવે તો ભાઈ એના માટે કોનો અવરોધ હોય શ્રેણી અવરોધ એટલે સિરીઝ રેઝિસ્ટન્સ કહેવાય ભાઈ અને સિરીઝ રેઝિસ્ટન્સ એટલે આપણે RS વડે દર્શાવીએ છીએ જોજો તો RS બરાબર શું લખાય આર્યુ સૂત્ર V/Ig - G જ્યાં n ગણી વોલ્ટેજ ક્ષમતા કરવા માટે ભાઈ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતાને શું કહેવાય IgG કહેવાય એને n વડે ગુણી કાઢો ભાઈ તો કિંમત શું થશે જુઓ તમારા શ્રેણી અવરોધની NIgG upon Ig - G Ig કેન્સલ તો RS is equal to NG - G થયું તો RS બરાબર G કોમન કાઢી લો જુઓ n - 1 સૂત્ર બી ઊંધા જ આવશે જુઓ પેલામાં n-1 વડે ભગાય આમાં ગુણાય કારણ કે શ્રેણી અવરોધ શક્ય તેટલો મોટો હોય શન્ટ શક્ય તેટલો નાનો હોય એટલે જ સિમ્પલ આમાં n-1 વડે ભાગવાનું પેલામાં ગુણવાનું તો જુઓ આ n ગણી વોલ્ટેજ ક્ષમતા કર્યા બાદ વોલ્ટમીટરનો અવરોધ કેટલો ભાઈ વોલ્ટમીટર કોને કહેવાય ગેલ્વેનોમીટર ને શ્રેણી અવરોધ એકબીજા સાથે શ્રેણીમાં હોય તો RS + G લખાય આ તમારું RV થયું રેઝિસ્ટન્સ ઓફ વોલ્ટમીટર કહેવાય ભાઈ RV રેઝિસ્ટન્સ ઓફ વોલ્ટમીટર તો જુઓ શું આવ્યું RS કેટલા છે G × n-1 + G અને અંદર ગુણી કાઢો NG - G + G કેન્સલ તો વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ શું આવ્યો NG જુઓ પેલામાં G/N હતું ભાઈ આમાં NG ઊંધું જ છે આખું ભાઈ આપણે આ બહુ જ કામની વસ્તુ થઈ જુઓ આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી આપી પણ ભાઈ MCQમાં સખત કામમાં આવશે ભૂલતા નહીં એ મીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો શન્ટ G/n-1 કરવો પડે અને એવું કર્યા પછી એ મીટરનો અવરોધ G/n થાય વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા જો n ગણી કરવી હોય તો G × n-1 શ્રેણી અવરોધ જોડવો પડે અને વોલ્ટમીટરનો અવરોધ થશે તમારો n × G n ગણી વોલ્ટેજ ક્ષમતા કર્યા બાદ ક્લિયર ભૈયા તમારું ચોથું ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ ગયું ઓકે મસ્ત મજાનું ચેપ્ટર છે ભાઈ તમારું વ્યવસ્થિત રીતે તૈયાર કરી કાઢજો ખાલી ચેપ્ટર થોડું મોટું છે પણ એમાં આવતા દરેક કન્સેપ્ટ એકદમ મસ્ત માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક છે ઓકે વ્યવસ્થિત રીતે તૈયાર કરી કાઢજો ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે આગળના ટોપિક્સ જોજો મળીએ ભાઈ ત્યાં સુધી આવજો બાય सी यू टाटा सब्बा खैर सायोनारा हस्ता ला वेस्ता फिर मिलेंगे चलते चलते खुदा हाफिज जय श्री कृष्ण जय अम्बे जय हिंद जय भारत वंदे मातरम टाटो बाय बाय મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ટાટા